સુરતમાં ઓમ ક્રેકર્સ અને ઓમ ગાયત્રી મલ્ટી શોપમાં પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે 1.84 લાખનો મુદ્દામાલ કબજે કર્યો અને દુકાનમાં ફાયર સેફટીના સાધનોનો પણ અભાવ હોવાની વાત સામે આવી છે. ફાયર સેફટી વગર ચાલતી ફટાકડાની દુકાનમાં આગ લાગવાથી અનેકવાર જાનહાનિ અને લોકોને નુકસાની પહોંચી છે. દિવાળી આવે તેના મહિના પહેલા સુરતમાં કેટલાક સ્થળોએ ગેરકાયદે અને સેફટી પ્રિકોશન વિના ફટાકડાનું વેચાણ થઈ રહ્યાની બૂમો વચ્ચે લાલગેટ પોલીસે ડબગરવાડમાં સરપ્રાઇઝ રેડ કરી હતી અને દુકાનોમાંથી 1.84 લાખ રૂપિયાની કિંમતના ફટાકડાનો જથ્થો સીઝ કર્યો હતો. બંને દુકાનદારો વિરુદ્ધ વિસ્ફોટક અધિનિયમ અંતર્ગત ગુનો પણ નોંધ્યો હતો અને લાલગેટ પોલીસ ઇન્સ્પેક્ટર NM ચૌધરી ટીમે સોમવારે સાંજે 5:30 વાગ્યાના અરસામાં ડબગરવાડ વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ રાખ્યું હતું. ડબગરવાડમાં સંખ્યાબંધ દુકાનોમાં ફટાકડાનું વેચાણ થઈ રહ્યું હોવાનું અને આ દુકાનોમાં સેફટીના કોઈ સાધનો પણ નહીં રાખવામાં આવ્યા હતા હોવાની જાણ પોલીસે કરાઈ હતી. ચેકિંગનો નિર્ણય લેવાયો હતો અને પોલીસે 6 દુકાનોમાં ચેકિંગ કર્યું હતું, જેમાંથી ઓમ કેકર્સ અને ઓમ ગાયત્રી મલ્ટી શોપ અને ફાયર લાયસન્સ વિના ધમધમતી હતી. ઓમ કેકર્સમાંથી પોલીસને 1.62 લાખ રૂપિયાના ફટાકડા મળી આવ્યા હતા. આટલો જંગી જથ્થો હોવા છતાં દુકાન માલિક ધવલ જગદીશ ખોલવડવાલાને પાસે ન તો કોઈ પણ પ્રકારનું લાયસન્સ હતું, તે ફાયર સેફટીની સુવિધા પણ હતી. નજીકમાં જ આવેલી ઓમ ગાયત્રી મલ્ટી શોપમાંથી 22,350 રૂપિયાની કિંમતનો ફટાકડાનો જથ્થો મળી આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, જનાદેશ.